કચ્છના નખત્રાણા તાલુકાના અંતરિયાળ રણ વિસ્તારમાં આવેલા વજીરાવાંડ ગામમાં કોમી એકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા હિન્દુ શિક્ષિકા તનુજા ચૌધરીના બદલી થતા ગ્રામજનો ભાવુક વિદાય આપી હતી। વિદાય સમારંભમાં દરમિયાન તેઓ ધ્રુસકે રડી પડ્યા હતા। શિક્ષિકાના વિદાય સમયે ગામના વડીલો અને ગ્રામજનો પણ ભાવુક બની ગયા હતા અને દીકરીની જેમ આશીર્વાદ આપી વિદાય આપી હતી। જૂથ ગ્રામ પંચાયતની અંદર એક વજીરાવાંડ ગામ છે, જેની અંદર તનુજાબેન ચૌધરી શિક્ષિકા તરીકે 2014ની અંદર નિમણૂક થયા હતા, જેમણે 12 વર્ષ સુધી એક મુસ્લિમ ગામની અંદર સૌથી સારી સેવા આપી અને 12 વર્ષ સુધી એમણે બાળકો અને લોકો સાથે બહુ સારો જે સપ્રેમ રાખ્યો હતો અને અહીંયાના લોકો સાથે પોતાના પરિવાર જેવું વર્તન રાખી કરીને આજે 12 વર્ષ પછી એમના વતન સુરત ખાતે બદલી થતા એમને આખા ગામે વિદાય આપી હતી, જેની અંદર બેન પોતે પણ રડતા રડતા આ ગામને ન મૂકવું પડે છતાં પણ મૂકવું પડે છે, એમના વતનની જ્યારે બદલી થઈ છે ત્યારે એવા શબ્દો સાથે આખા ગામને પણ ધ્રુસકે રડવું પડ્યું હતું, જેમની અંદર બાળકો, મહિલાઓ અને બુઝુર્ગો સહિત બધા આખા ગામના લોકો, કોઈ આંખ એવી ન હતી જેની આંખની અંદર આંસુ ન હતા। એ પ્રમાણેનું આ બેનને આજે વિદાય આપ્યું હતું। સાથે સાથે અમારી જત કોમની જે અમે સૌ જે ખાસ લોકો હોય છે એમને એક ભેટ સ્વરૂપે આપતા હોઈએ છીએ, એવી ધડકીઓ 45 જેટલી હાથવણાટની ધડકીઓ પણ બેનને અમે સૌએ એમને દાન પેટે આપી હતી અને બેને પણ આ ગામને બહુ સારી રીતે ગામ લોકોએ સપોર્ટ કર્યો હતો એવું હાવભાવ પ્રગટ કર્યું હતું અને બેનની બદલી થતાં અમે સૌ પ્રાર્થના કરી છે, બેન જ્યાં પણ અત્યારે બદલી કરી ગયા છે ત્યાં સૌ રીતે સારી રીતે અને અહીંયા જેવી રીતે બેન દીકરીઓની સારી રીતે સેવા આપીને સારું શિક્ષણ આપે તેવી પ્રાર્થના છે।